અને ગઈકાલે એફઆઈએસ તરફથી જે કેશમાં 415 કરોડનું નેટ બાઇંગ જોઈ રહ્યા છીએ, પરંતુ ડીઆઈએસ તરફથી જોઈ રહ્યા છીએ 325 કરોડનું નાનું એવું પરંતુ એક સેલિંગ ફિગર છે. પરંતુ એની સાથે સાથે વાયદા કારોબારમાં હજુ પણ પોઝિટિવ છે, કારણ કે ઇન્ડેક્સમાં તેઓએ ખરીદ્યું છે 1740 કરોડ આસપાસનું નેટ બાઇંગ છે જે એફઆઈએસ તરફથી આપણે જોઈ રહ્યા છીએ. તો ઇન્ડેક્સની ખરીદારી છે અને નેટ લોંગ વધીને હવે 72,465 પર આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતે આ ફિગર્સ માટેનો વ્યૂ રહેશે? તો કેશ માર્કેટમાં એઝ યુ રાઇટલી મેન્શન 415 કરોડનું નેટ બાઇંગ જોવા મળ્યું. પ્રીવિયસના 3-4 સેશનમાં બહુ મોટા ફિગર હતા, એના કરતાં ઓછું છે બાઇંગ, પણ નેવરધેલેસ નેટ બાઇંગ છે. અને પ્રીવિયસ કપલ ઓફ ડેઝમાં થોડા બ્લોક ડેઝના પણ ઇમ્પેક્ટ હતા ફિગર્સમાં. ઇન્ડેક્સ ફ્યુચરમાં 1740 કરોડનું એક બાઇંગ જોવા મળ્યું. અને જે આપણે ઇલેક્શન રિઝલ્ટ પછી જે શોર્ટ કવરિંગનો દોર ચાલુ થયો તો હજી પણ કન્ટિન્યુ કરી રહ્યો છે. ગઈકાલના સેશનમાં 15,700 કોન્ટ્રાક્ટ લોંગ સાઇડ એડ થયા, જ્યારે 12,700 કોન્ટ્રાક્ટ શોર્ટ સાઇડ અનવાઉન્ડ થયા. અને આ લોંગ બિલ્ડઅપ અને અનવાઇન્ડિંગ એ બેઉના લીધે હવે એફઆઈનું જે લોંગ એક્સપોઝર છે એ લગભગ 56.7% થઈ ગયું છે, જે સિરીઝની શરૂઆતમાં ફક્ત 13% હતું. તો ક્લિયરલી એફએનઓ તરફથી અનવાઇન્ડિંગ અને લોંગ બિલ્ડઅપ પણ ચાલુ છે, અને કેશ માર્કેટમાં પણ મોડેસ્ટ બાઇંગ છે. એફઆઈસ તરફથી તો આંકડા નેગેટિવ છે. ડીઆઈ તરફથી એક માઇલ્ડ નેગેટિવ ફિગર જરૂર છે, પણ બાય એન્ડ લાર્જ જે ફ્લોઝના ફિગર છે એ પોઝિટિવ ગણી શકાય. જી, પોઝિટિવ ફિગર્સ જે છે આપણને દેખાઈ રહ્યા છે, ખાસ કરીને એફઆઈએસ અને ડીઆઈએસ તરફથી. ભલે થોડી એક વેચવાલી ડીઆઈએસ તરફની છે, પરંતુ એક સેશનની વાત છે. ત્યારબાદની સ્ટ્રેટેજી નિફ્ટી માટે હવે બનાવીએ. ગઈકાલે 23,567 પર જે ક્લોઝિંગ આપ્યું છે નિફ્ટીએ સ્પોર્ટમાં લગભગ 50 અંકની મજબૂતી સાથે, જે ઘટાડો હતો થોડા સમય પહેલાં ક્લોઝિંગ સમયે, એની સામે એક થોડી મજબૂતી સાથેનું આપણને ક્લોઝિંગ આપ્યું છે. એ મહત્વનું છે નિફ્ટી માટે. એની સાથે સાથે નજર કરીએ નિફ્ટી માટે હવે ખાસ કરીને કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ જે ઝોન હતો 23,600 અને ત્યારબાદ 23,800. આ સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સ સૌથી વધારે, નીચેની તરફ 23,500 અને 23,400 પર પુટ રાઇટિંગ જોવા મળ્યું હતું. નિફ્ટી બેંક 2 સેશન્સ તેનું કામ કરી રહી છે. હવે નિફ્ટી એ પર ખાસ ફોકસ રહેશે, અને હવે રિલાયન્સ અને નિફ્ટી આઈટી પર પણ ફોકસ રહેશે કે કઈ રીતે પરફોર્મન્સ બતાવે છે. પરંતુ આ બધા ફેક્ટર્સ નિફ્ટીને જ્યારે અસર કરી રહ્યા છે, તો તમે કઈ રીતે હવે લેવલ્સ આગળ જોઈ રહ્યા છો, પ્રદીપ? તો ગઈકાલે 0.2% માઇલ્ડ ગેઇન સાથે બંધ જોવામાં આવ્યો, પણ આ હાઈએસ્ટ એવર ક્લોઝ હતા. એટલે નિફ્ટી સ્લોલી બટ ફર્મલી આગળ વધી રહી છે. અને જે આપણે વ્યૂ રાખ્યું છે કે નીચેની સાઈડ જ્યાં સુધી સપોર્ટ લેવલ ના તૂટે ત્યાં સુધી દરેક કોન્સોલિડેશન ઘટાડામાં બાઇંગ કરવું જોઈએ અને એક્ઝિસ્ટિંગ લોંગ પર જાળવવા જોઈએ. તો એ જ સ્ટ્રેટેજી આપણે કન્ટિન્યુ કરીશું. 23,400 મારા હિસાબે ઇમિડિયેટ સપોર્ટ તરીકે કન્ટિન્યુ કરે છે, તો એ જ સ્ટોપ લોસ રાખીને આપણે લોંગ હોલ્ડ કરીશું. અને ઓન ધ હાયર સાઇડ 23,800 23,850ના ટાર્ગેટ પણ રીટ્રેટ કરીશું. 23,800 23,850ના લેવલ્સ આગળ બતાવી શકે છે નિફ્ટી. આ લેવલ્સ રિવિઝિટ કરશે. ત્યારબાદ નિફ્ટી બેંક ગઈકાલનું એક પરફોર્મન્સ સતત આપણે જોયું, બીજું સેશન કે જે આઉટ પરફોર્મન્સ નિફ્ટી બેંક તરફથી આવ્યું છે. 51,783ના લેવલ્સ, 450 અંકથી પણ વધારેની મજબૂતી સાથે નિફ્ટી બેંકમાં ક્લોઝ જોવા મળ્યું છે. જોકે મોટાભાગની બેંકોમાં થોડી સુસ્તી જોવા મળી હતી, પરંતુ ઓવરઓલ ઇન્ડેક્સમાં એક મજબૂતી, એની સાથે સાથે 51,500 નીચેની તરફ 51,200 અને 51,000ની સ્ટ્રાઇક પર પુટ રાઇટર્સ, ઉપર 52,000, 52,500 અને 53,000ની સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સ. નિફ્ટી બેંક માટેના લેવલ્સ હવે આગળ તો એક સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ જે બુધવારના સેશનમાં આપણે જોયું હતું એ ગઈકાલે પણ કન્ટિન્યુ રહ્યું. ગઈકાલે પણ નિફ્ટી કરતાં એક વધારે સારા ગેઇન સાથે નિફ્ટી બેંકમાં ક્લોઝ જોવા મળ્યો. અને હવે જો બુધવારનો જે હાઈ છે 51,957નો, એટલે કે રફલી 52,000નો, એ ક્રોસ થાય છે તો પછી બહુ ક્વિકલી 52,700ના લેવલ આવી શકે. અને એક સારી એવી પ્રોબેબિલિટી એની હું જોઉં છું. તો નિફ્ટી બેંક પર એક રિલેટિવલી વધારે સારું પરફોર્મન્સ કન્ટિન્યુ કરી શકે. ઓન ધ લોઅર સાઇડ ગઈકાલની મુવમેન્ટ પછી જે આર્લી ચાર્ટ્સ પર ઇમિડિયેટ સપોર્ટ છે લગભગ 50,750 650ના રિજનમાં આવી ગયો છે. તો આ સ્ટોપ લોસ સાથે નિફ્ટી બેંકમાં પણ પોઝિટિવ હોલ્ડ કરીશું. ઓકે, પોઝિટિવ નિફ્ટી બેંક માટે પણ આપણે બનતો દેખાઈ રહ્યો છે. તો મારા 2 ટ્રેડિંગ કોલ છે. નંબર 1 ઉષા માર્ટિનનો છે કે ઉષા માર્ટિનના અગર ચાર્ટ અગર તમે જો તો ઓવરઓલ ટ્રેન્ડ આનું મજબૂત છે. એન્ડ આફ્ટર સીન પ્રોફિટ બુકિંગ આ સ્ટેબલ થઈ ગયું. એન્ડ પાછા આમાં બાઇંગ આવી હતી. 398ની પ્રી ઓપનિંગ બેટ છે, બટ 395ની આસપાસ આગળ મળે તો તમે બાય કરી શકો. 300 આનું જો સપોર્ટ આવે 383ની આસપાસ આવે તો તમે 383 એક સ્ટોપ લોસ મૂકીને ચાલો. એન્ડ ટાર્ગેટ વુડ બી તમારું 420 to 425. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ વુડ બી 2 to 4 ટ્રેડિંગ સેશન.
બીજો જો કોલ છે મેટલમાં છે, કાલે જોયું હતું કે ઓવરઓલ મેટલ સેક્ટરમાં પાછી બાઇંગ આવી હતી. સો આ પ્રમાણે NMDCનો જો ચાર્ટ છે મજબૂત સ્થિતિમાં છે. એક બુલિશ એન્યુઅલ કેન્ડલસ્ટિક હતી, તમારી 275નું ક્લોઝિંગ છે, તો કરંટ ભાવે કોઈ ઘટાડો આવે એટલે 272ની આસપાસ અગર તમે મળે તો તમે ત્યાં બાય કરીને ચાલો. સ્ટોપ લોસ મૂકો તમે 262નો, એન્ડ ઉપરમાં ટાર્ગેટ તમારો એક માઇનર હર્ડલ આવે છે 280ની આસપાસ, અને બીજો જો ટાર્ગેટ આવે છે 287. તો અલ્ટિમેટલી તમારો ટાર્ગેટ 287નો છે, તો તમે 287 રાખીને ચાલો. 262 તમારો સ્ટોપ લોસ છે. અગેન ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ બી 2 to 4 ટ્રેડિંગ સેશન. બાયોકોન છે, બાયોકોનમાં 4-5 દિવસના કરેક્શન પછી અપટ્રેન્ડ ચાલુ થયો છે, રિઝ્યુમ થયો છે, અને ગઈકાલે આર્લી ચાર્ટ્સ પર એક ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. 343ની આજુબાજુનો ક્લોઝ છે. 335નો સ્ટોપ લોસ રાખી 358ના ટાર્ગેટ માટે લઈ શકાય. ન્યુવામાં વેલ્થ બીજો પિક છે. ડેલી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે સારા એવા કરેક્શન કોન્સોલિડેશનના ફેઝ પછી. ગઈકાલનો ક્લોઝ 5255 છે. 5068 5068નો સ્ટોપ લોસ રાખી 5550ના ટાર્ગેટ માટે ન્યુવામાં વેલ્થને લઈ શકાય. બે રેકમેન્ડેશનમાં 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ છે, અને આ બે સ્ટોક અમે મારા ફ્રેન્ડ્સને પણ રેકમેન્ડ કરેલા છે. ઓકે, તો બાયોકોન સૌથી પહેલાં તો એના લેવલ્સ જોઈએ તો 335 સ્ટોપ લોસ, 358ના ટાર્ગેટ બતાવી શકે છે, અને ત્યારબાદ નુવામાં વેલ્થ મેનેજમેન્ટ 5068નો સ્ટોપ લોસ, 5550ના લક્ષ્યાંક ઉપરની તરફ આ કાઉન્ટર બતાવી શકે છે. એ સાથે પ્રદીપ સમય થયો છે કે રજા લઈએ. ડિસ્ક્લોઝર્સ જાણીએ આપણા. હાજી, ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં ક્લાયન્ટ્સનો અથવા વ્યક્તિગત રોકાણ હોઈ શકે. બસ. જી પ્રદીપ, આપનો પણ આભાર. સમગ્ર સપ્તાહ તમે અમારી સાથે જોડાયા અને મોર્નિંગ સ્ટ્રેટેજી શેર કરી. બાયોકોન છે, બાયોકોનમાં 4-5 દિવસના કરેક્શન પછી અપટ્રેન્ડ ચાલુ થયો છે, રિઝ્યુમ થયો છે, અને ગઈકાલે આર્લી ચાર્ટ્સ પર એક ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. 343ની આજુબાજુનો ક્લોઝ છે. 335નો સ્ટોપ લોસ રાખી 358ના ટાર્ગેટ માટે લઈ શકાય. ન્યુવામાં વેલ્થ બીજો પિક છે. ડેલી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે સારા એવા કરેક્શન કોન્સોલિડેશનના ફેઝ પછી. ગઈકાલનો ક્લોઝ 5255 છે. 5068 5068નો સ્ટોપ લોસ રાખી 5550ના ટાર્ગેટ માટે ન્યુવામાં વેલ્થને લઈ શકાય. બે રેકમેન્ડેશનમાં 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ છે, અને આ બે સ્ટોક અમે મારા ફ્રેન્ડ્સને પણ રેકમેન્ડ કરેલા છે. ઓકે, તો બાયોકોન સૌથી પહેલાં તો એના લેવલ્સ જોઈએ તો 335 સ્ટોપ લોસ, 358ના ટાર્ગેટ બતાવી શકે છે, અને ત્યારબાદ નુવામાં વેલ્થ મેનેજમેન્ટ 5068નો સ્ટોપ લોસ, 5550ના લક્ષ્યાંક ઉપરની તરફ આ કાઉન્ટર બતાવી શકે છે. એ સાથે પ્રદીપ સમય થયો છે કે રજા લઈએ. ડિસ્ક્લોઝર્સ જાણીએ આપણા. હાજી, ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં ક્લાયન્ટ્સનો અથવા વ્યક્તિગત રોકાણ હોઈ શકે. બસ. જી પ્રદીપ, આપનો પણ આભાર. સમગ્ર સપ્તાહ તમે અમારી સાથે જોડાયા અને મોર્નિંગ સ્ટ્રેટેજી શેર કરી. જી, વેરી ગુડ મોર્નિંગ. હવે બે સ્ટોક છે જે બંને ખરીદારી સાઇડ અમારે રેકમેન્ડેશન રહેશે. સૌથી પહેલું સ્ટોક રહેશે L&T ફાઇનાન્સ નો, જ્યાં આપણને રિસેન્ટલી જે એક સારા કન્સોલિડેશનથી બ્રેકઆઉટ મળ્યું છે, અને સારી વસ્તુ એ છે કે જે પ્રાઇસ અપમૂવ આ સપ્તાહના બ્રેકઆઉટમાં આવ્યા છે એમાં વોલ્યુમ્સ ઘણા સારા થયા છે એના એવરેજ કમ્પેરેટિવલી. સો આઈ થિંક એક અપટ્રેન્ડનું રિઝમ્પશન છે જે કન્ટિન્યુ રહી શકે છે. 176ના સ્ટોપ લોસથી L&T ફાઇનાન્સમાં ખરીદારીની સલાહ રહેશે 192ની આસપાસના ટાર્ગેટ્સ માટે. અને સેકન્ડ પિક રહેશે મારી એક્સિસ બેંકમાં. સો આઈડિયલી પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં પણ લાગે છે કે જે લાર્જ કેપ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં આપણને આ સપ્તાહમાં એક મોમેન્ટમ જોવા મળ્યું છે, જેના કારણે બેંક નિફ્ટીમાં બ્રેકઆઉટ આવ્યા છે, અને સારા લોંગ ફોર્મેશન તમે ડેરિવેટિવ સેગમેન્ટમાં જોશો તો એક્સિસ બેંકમાં પાછલા 2 દિવસમાં બન્યા છે. સો અહીંયા પણ એક સારી ટ્રેન્ડેડ અપમૂવ કન્ટિન્યુ રહી શકે છે, જ્યાં 1170ના સ્ટોપ લોસથી ખરીદારી કરવાની સલાહ રહેશે એક્સિસ બેંકમાં 1320ના ટાર્ગેટ્સ માટે. ઓકે, તો